ગાઈસ, તમે બધા કેમ છો? મજામાં છો? આજે હું બહુ દિવસ પછી આજે તમારા માટે એક વિડીયો બનાવું છું, ખાસ તમારા જોબ કાર્ડ વિશેમાં. તમારું જોબ કાર્ડ બનેલો હશે યા ફિર તમારું ખોવાઈ ગયું હશે, તો તમે કેવી રીતે તમારો જોબ કાર્ડ નંબર તમે કાઢી શકો છો તમારા ઘર બેઠે તમારા મોબાઈલ ફોનમાંથી. હું તમને આજે તમારા આના વિડીયોમાં તમને શીખવાડીશ કેવી રીતે તમારો જોબ કાર્ડ નંબર કાઢવાનો છે. લિસ્ટ તમારે કાઢવાનું છે. અને નવા હોય તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ચલો આપણે તમને લઈ જવું જે રીતે મારા વેબસાઇટ ખોલેલી જ છે. તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે. તમારું બતાવો ગૂગલમાં જાય. આપણે ગૂગલમાં જઈએ. ગૂગલમાં જઈને તમારે સર્ચ કરવાનું છે જોબ કાર્ડ યા ડાઉનલોડ કરો યા ફિર મેનેજ લખીને આપણે જે આ વેબસાઇટ લખેલી છે તમારે જોતા આ વેબસાઇટ આવે છે. આ વેબસાઇટ એના વેબસાઇટ પર તમારે ખાલી ક્લિક કરવાનું છે. જેથી તમે ક્લિક કરશો આપણે તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારે આના પેજ પર જશે. આગળ માનો આ પેજ ખુલ્યું છે. આ પેજની અંદર તમે પેલા રાજ્ય નાખવાનું છે. તમારે રાજ્ય નહીં નાખો, સોરી, તમારે ડેટ નાખવાની છે. તમે કઈ ડેટનું બનેલું છે તો આપણે ડેટ નાખીએ છીએ. મતલબ મારે જોવાનું છે, આપણે લાસ્ટ ડેટ નાખવાની છે. આપણે 25 નાખવાનું. માનો મારે 21/22 સેટ કરવાની છે. તમે કોઈ બી ડેટ નાખી શકો છો, જોઈ શકો છો. માનો આપણે આવે તમારો જિલ્લો. હું દાહોદમાં છું તો હું દાહોદ સેટ કરીશ. એના બાદ આપણે તમારો તાલુકો આવશે. તમારો તાલુકો તમારે શોધવાનો રહેશે. એને બાદ પંચાયત આવશે તમારી. તમારે કોઈ બી પંચાયત તમારી આ સિલેક્ટ કરવાની રહેશે. માનો કે મારે ડબલાડા છે તો હું ડબલાડા સિલેક્ટ કરીશ. એમાં પ્રોસ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ પૂરી આખી તમારી લિસ્ટ આવી જશે. દેખી આ તમારે આખી પૂરી તમારી પૂરી આ પંચાયતની ચૂંટણી હશે. તમારી પૂરી આ લિસ્ટ આવી જશે. આમાં તમારું નામ હશે, આમાં તમારું નામ છે અને આમાં તમારો નંબર છે. આ તમે આ જોઈ શકો તો નંબર, આ તમારું નામ છે. આ જોબ કાર્ડ નંબર છે. આ તમે જોઈ શકો છો. આમાં એ તમે ઘર બેઠા તમે તમારો જોબ કાર્ડ નંબર કાઢી શકો છો. પ્લીઝ આ વિડીયો તમારે પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.